ક્લાયન્ટની સાથે વાત થઈ ગઈ છે તો હવે જોવાનું છે કે ક્લાયન્ટ કન્વિન્સ થયા કે નહીં. તો હા, તો જુઓ આપણે કૃષણભાઈને લેવા આવી ગયા છીએ. અહીંયા કૃષણભાઈ હતા. ચાલો જવું છે ને ક્લાયન્ટને મળવા. હાલો. તો આપણે ક્લાયન્ટને મળવા જઈએ છીએ. આગળની તમને જર્ની બતાવું. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ, તડકો બહુ છે એટલે રૂમાલ બાંધી દીધો છે. જો મોહિતભાઈ, હેલ્મેટ પહેરવું જરૂરી છે. હેલ્મેટ પહેરવું જરૂરી છે. એકચ્યુઅલીમાં આપણે ક્લાયન્ટનું લોકેશન ગોતી રહ્યા છીએ. કેમ કે આપણને લોકેશન મોકલો એટલે પછી આપણે તો ખબર જ છે લોકેશન જવા તૈયાર જ છે. જોઈએ છીએ આપણે આજુબાજુમાં. અહીંયા જો 2-3 શોરૂમ છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર. જોઈ શકો છો મારુતિ સુઝુકીનો શોરૂમ છે. મોહિતભાઈ ગાડી મૂકે છે. હા, શોરૂમ છે આપણે. મોહિતભાઈ ફોન કરે છે ક્લાયન્ટને, ક્યાં છે, કઈ રીતે છે, શું કરવાનું છે. તો આગળ આપણે જોઈએ કેવું શૂટ કરવાનું છે અને કારનું શૂટિંગ છે કે શું છે. તમને આખી પ્રોસેસ હું તમને આગળ જતા કહીશ. શૂટ કરવા આપણે આવી ગયા છીએ શોરૂમ પર. તો જોઈ શકો છો તમે આવી રીતનો શોરૂમ છે. તો આપણે જસ્ટ હજી એન્ટ્રી કરી છે શોરૂમમાં. એમના સર સાથે વાત કરશું આપણે. શોરૂમ છે, ગાડી છે, બીજા બે પેસો આપણે પાણી આવી ગયું. ક્લાયન્ટ બતાવી રહ્યા છે કે તેને કઈ રીતનું શૂટ કરવાનું છે. મારુતિ સુઝુકીનું શૂટ છે અને તેને સ્પોન્સરશિપ માટે અમે અપ્રોચ કરવા માટે આવ્યા છીએ. તો એનું માર્કેટિંગ કરાવવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે આ ક્લાયન્ટ છે આપણા. ક્લાયન્ટની સાથે વાત થઈ ગઈ છે તો હવે જોવાનું છે કે ક્લાયન્ટ કન્વિન્સ થયા કે નહીં. તો હા, ક્લાયન્ટ કન્વિન્સ થઈ ગયા છે. તો હવે હું ઓફિસે જઈને તમને આખી ડિટેલ્સ આપું કે ક્લાયન્ટનું શું કામ હતું ને એને શું કામ કરાવવાનું છે.